હેલો ફ્રેન્ડ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું આવા ભરેલા મરચાં। એના માટે આપણે જોઈશે બધું લઈ લઈશું। આપણે બધું ખાંડ થોડીક છે, આમચૂર પાવડર છે, આવું ચવાણું આપણા ઘરમાં હોય છે। ચવાણું ના હોય તો આવા ગાંઠિયા એકલા પણ લઈ શકાય છે। લસણ, સિંગદાણા છે, ડુંગળી ટામેટાની ગ્રેવી કરી લઈશું। જોકે આપણે શાક બનાવીશું આનું મરચાંનું, ખાલી ભરેલા મરચાં નથી બનાવવાના, શાકના રીતે બનાવીશું। એક બટાકું લઈ લીધું હતું, જે બાફી લીધું છે મેં, અને કોથમીર લઈ લીધી છે થોડીક। તો આ બધું આપણે પહેલાં વાટી લઈશું અને આ ટામેટાની ગ્રેવી કરી લઈશું, ડુંગળી ટામેટાની। અને મરચાંને આપણે આવી રીતે કાપી રાખવાના છે, અંદરથી બિયા કાઢી નાખવાના। બિયા તમને ભાવતા હોય તો રહેવા દેવાના। એક મરચું બતાવી દઉં છું તમને, આ કાઢવાનું નથી, આપણે પાછળનો ભાગ રહેવા દઈશું। આવી રીતે કાપો કરી લેવાનો અને આ બિયા કાઢી લેવાના અંદરથી। ચપ્પુથી આમ કરશો એટલે બધા બિયા નીકળી જશે। તમારે રહેવા દેવા હોય તો રહેવા દેવાના। તો આ બધો મસાલો આપણે પહેલાં વાટી લઈશું અને ગ્રેવી કરી લઈશું। તો ફ્રેન્ડ, આપણું બધું મસાલો તૈયાર કરી લીધો છે। અહીંયા મેં વાટીને આ ટામેટાની ગ્રેવી કરીને રાખી લીધી છે, ડુંગળી ટામેટાની। હવે આપણે આમાં મસાલા કરી લઈશું બધા। મીઠું લઈશું સ્વાદ અનુસાર। મરચું તો મરચું જ છે આ, એટલે આપણે થોડુંક જ મરચું એડ કરીશું, નહીંતર તીખું થઈ જશે બહુ। ધાણા જીરું લઈશું આપણે 1 ચમચી ભરીને। થોડીક હળદર એડ કરીશું અંદર। થોડીક હિંગ એડ કરીશું। થોડોક અજમો લઈશું। બધું મિક્સ કરી લઈશું આપણે હવે। આ બટેકું છે જે મેં ક્રશ કરીને લઈ લીધું છે। બરાબર મિક્સ કરી લઈશું બધું, એક સરખો મસાલો થઈ જાય બધું। તેલની જરૂર નહીં પડે આપણને આમાં, કેમ કે બટેકું છે એટલે થઈ જશે બધું મિક્સમાં। આમચૂર પાવડર અને ખાંડ તો આપણે પહેલેથી અંદર એડ કરી જ દીધી છે। મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમારે એડ કરી દેવાનું છે અંદર। આખું બટાકું રહી ગયું હોય તો થોડુંક આવી રીતે તોડી લેવાનું છે। બસ હવે આપણે ભરી લઈશું મરચાં બધા। આવી રીતે ભરી લેવાના છે। મરચાં ઓછા છે એટલે મેં મસાલો પણ ઓછો જ બનાવ્યો છે, તો 4 મરચાંમાં ભરી લેવાના। 4 જ મરચાં છે અહીંયા। જેને બહુ મરચાં ભાવતા હોય તળી તળીને, તો આ રીતે કરો, બહુ જ મસ્ત લાગશે તમને। આવી રીતે બધા મરચાં ભરી લઈશું આપણે। ભરીને મૂકી દઈશું આમ મરચાં બધા જ આપણે। આ મરચાં બહુ તીખા નથી આવતા, એટલે બધા જ લોકો ખાઈ શકશે। બધા મરચાં ભરીને આપણે તૈયાર કરી દઈશું હવે। તો ફ્રેન્ડ, આપણા મરચાં ભરાઈને તૈયાર થઈ ગયા છે। આપણે હવે એને તળી લઈશું થોડા। તળી મતલબ ઓછું તેલ મૂકીને સાંતળી લઈશું થોડા। ગેસ ચાલુ કરી દઈશું અહીંયા। તેલ એડ કરીશું થોડું। થોડુંક વધારે તેલ મૂકીશું જેથી મરચાં બળી ના જાય। પછી થોડુંક કાઢી લઈશું આપણે તેલ પાછું। તેલ થવા દઈશું। થોડોક ફૂલ ગેસ કરીશું, તેલ થઈ જાય જલ્દીથી।
તેલ આપણું અહીંયા થઈ ગયું છે. આપણે અંદર જીરું એડ કરી દઈશું થોડું. ગેસ ધીમો કરી દઈશું. હવે હિંગ એડ કરીશું થોડી. ચપટી હળદર એડ કરીશું અને મરચાં એડ કરી દઈશું. લાવી લઈશું થોડું. ધીમે ધીમે કરવાના, તેથી મરચાં તૂટી ના જાય. ઢાંકીને રહેવા દઈશું થોડીક વાર. 1 જ મિનિટ માટે રહેવા દઈશું આપણે ઢાંકીને. એક મિનિટ થઈ ગઈ છે. આપણે મરચાં જોઈ લઈશું. ચડી ગયા છે આપણા મરચાં. હવે આપણે મરચાં કાઢી લઈશું. ચીપિયાના મદદથી કાઢીશું આપણે. તેલ પાછું કાઢવાની જરૂર નથી. તેલ થોડુંક જ છે. એમાં આપણે આપણી આ ગ્રેવી એડ કરી દઈશું. હલાવી લઈશું બરાબર એને. ગ્રેવીમાં થોડોક મસાલો કરી લઈશું. થોડુંક મીઠું એડ કરી દઈશું. હળદર એડ કરીશું થોડીક ચપટીક જ. ધાણા જીરું, મરચું મિક્સ કરી લઈશું બરાબર. થોડી ખાંડ એડ કરી દઈશું આપણે. ટામેટાં છે એના માટે ખટાશ ના લાગે. બસ અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી. ગ્રેવીને ચડવા દઈશું થોડીક વાર. ટામેટા ડુંગળી ચડી જાય ત્યાં સુધી રહેવા દઈશું ઢાંકીને. ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી હવે થઈ ગઈ છે. જુઓ, એમાં આપણે 1 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી દઈશું ગ્રેવી પતલી કરવા માટે. ચણાના લોટને ચડવા દઈશું આપણે. આટલો મસાલો મારો બચી ગયો તો એ એડ કરી દઉં છું અંદર. મિક્સ કરી લઈશું બરાબર. ચણાનો લોટ ચડી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું ઢાંકીને. હવે જોઈ લઈશું આપણી ગ્રેવી. હવે આપણી ગ્રેવી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું આપણે. સર્વ કરી લઈશું. હવે ચણાનો લોટ ચડી ગયો છે સરસ. બસ હવે આપણે એને સર્વ કરી લઈશું. ફ્રેન્ડ, તો આપણી ગ્રેવી તૈયાર છે. આપણે સર્વ કરી. આ ગ્રેવી છે એના ઉપર આપણે મરચાં મૂકી દઈશું આવી રીતે. એના ઉપર આપણે જવાન થોડું એડ કરી દઈશું. થોડી ચીણી જેવી એડ કરી દઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ ભરેલા મરચાંનું શાક. કેવું લાગ્યું? જો તમને સારું લાગ્યું હોય તો તમે પણ ટ્રાય કરજો એકવાર જરૂરથી. સારું લાગશે.
કેવું લાગે છે ફ્રેન્ડ્સ? સારું લાગતું હોય તો તમે ટ્રાય કરજો જરૂરથી. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. આવજો.